ભારતના પ્રત્યેક નાગરિકને માનનીય કોર્ટ પર વિશ્વાસ હોય છે. ફરિયાદ હોય છે કે કોર્ટમાં ન્યાય મોડો મળે છે, પણ એ વાતનો સંતોષ પણ હોય છે કે કોર્ટમાંથી યોગ્ય ન્યાય મળશે. વાત છે ભાવનગરની. ભાવનગરમાં કમ્પ્યુટરની દુકાન ધરાવતા કમ્પ્યુટર એન્જિનિયર આશિષ કુમાર લાલજીભાઈ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી. 29 નવેમ્બર 2020ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં ભાવનગર ખાતે મારી દુકાનમાં કાળા કલરની ક્રેટા કારમાં પીએસઆઈ સેલાણા સહિતના 5 લોકો આવ્યા હતા અને મને દુકાનમાં જ ઢોર માર મારીને ખેંચીને કારમાં લઈ ગયા હતા. મારી દુકાનમાંથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને અહીં પણ કારમાં મને ઢોર માર મારવામાં આવ્યું હતું. માંજરપુર પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ પહેલા નોંધાયેલી વાહન ચોરીની ફરિયાદમાં ભાવનગરના કમ્પ્યુટર એન્જિનિયરને ખાનગી કારમાં ઉઠાવી લાવીને 4 દિવસ સુધી ઢોર માર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તાત્કાલિક ડીએસપી અને હાલમાં વલસાડ એસપી તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજરપુર પોલીસ સ્ટેશનના તાત્કાલિક પીએસઆઈ બીએસ સેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઈ સનાભાઈ, અમરદીપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. ભાવનગર ખાતે રહેતા આશિષભાઈ લાલજીભાઈ ચૌહાણ નાઓને માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નાઓ કે જે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, બીએસ સેલાણા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમજીભાઈ તથા વડોદરા શહેરના ડીસીપી કરણરાજસિંહ વાઘેલા નાઓ દ્વારા આશિષભાઈને પોતાની દુકાનમાંથી પોલીસ ગેરકાયદેસર રીતે કાળા કલરની કાચવાળી ગાડી ક્રેટા ગાડીમાં પોલીસ યુનિફોર્મ વગર જઈ અને માર મારીને દુકાનમાંથી માર મારતા મારતા વડોદરા લઈ આવેલા હતા. કહેવાય કે જે કિડનેપ કરીને લઈ આવ્યા હતા, જેના અનુસંધાને વડોદરા અરજદાર પોતે વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇવન ધો કમિશનર સમક્ષ પણ જઈ અને ફરિયાદ નોંધાવતા હતા, પણ ફરિયાદ નોંધાઈ નહોતી કારણ કે ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓ હતા. જેના અનુસંધાને અરજદારે વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આઈપીસી કલમ 447, 504, 506(2), 325, 323, 427, 341, 342 અને 144 હેઠળની ફરિયાદ આપેલી હતી, જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે તેના મટીરિયલિસ્ટિક પુરાવા પણ રજૂ કરેલા હતા. જે પુરાવાના આધારે વડોદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 11/11ના રોજ ઉપરોક્ત જણાવેલ કલમ હેઠળના ફોજદારી ઇન્કવાયરીને મંજૂર કરી અને આરોપીઓની સામે કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો. વધુમાં આ કામના આરોપીઓ સામે 447, 504, 506 અપ્લોઝ 2, 325, 323, 327, 341, 342 અને 114ના સબબ ગુનામાં ફોજદારી કાર્યનીતિ અધિનિયમ 2004 મુજબ તારીખ 18/12/2024ના રોજ સમન્સ ઇસ્યુ કરવામાં હુકમ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે પોલીસ પાસે ચાર્જશીટની પણ માંગણી કરેલી છે. અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, પીએસઆઈ બીએસ સેલાણા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમજીભાઈ અને ડીસીપી કરણદાસસિંહ વાઘેલાઓ તમામ આરોપીઓ વિરુદ્ધમાં, હવે તો આરોપી જ કહેવાય કારણ કે નામદાર કોર્ટે તારણ કાઢેલું છે, એ તમામ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધેલો છે.